હજુ આપણે સમજવાની જરૂર છે. જો આ વૈજ્ઞાનિક છે આ વસ્તુ, એટલે આમાં વિરોધાભાસ હોય નહીં ને. વિજ્ઞાન હંમેશા અવિરોધાભાસ જ હોય, એટલે સિદ્ધાંત જ હોય. આ એટલે અસિદ્ધાંત પાલન થાય પામે એવું જ નથી. આ એટલે જેટલું વિરોધાભાસ આપણને દેખાય તે પહેલાનું ગ્રહણ કરેલું છે ઊંધું, તે બધું આપણને આવરણ રૂપે ઊભું થાય પાછું. આવરણ બધા પ્રગટ થાય પાછું. જય સચિદાન. એટલે એ હેરાન કરે પાછું. આપણે સમજવાનું કે ભાઈ આપણે તો આપણે આવ્યું છે બરોબર છે, આ છે તે પાછલો માલ ભરેલો છે, જો એને ગૃહિત રોંગ બિલીફ કહેવામાં આવે છે. ગૃહિત રોંગ બિલીફ. જો નૈસર્ગિક રોંગ બિલીફ હોય ને તો વાંધો નથી આવે, પણ ગૃહિત બહુ છે આપણે. આનું ભર્યું દૂધ પાક લઈને ફરતો હોય તે કે છે પેલા એને ચારોળી વાળા કે છે અમે નખાય ના નખાય, ચારોળી વાળા શું કે નાખો મહી, ઇલાયચી વાળા કે નાખો, પછી મરચા વાળા વાટેલા કે પૂછે કે શું કરો, તો વાટેલા એને તો વેચવા હોય ને તો થોડું નાખો ને કે છે, મીઠા વાળા કે છે મીઠું નાખો, હિંગ વાળા કે હિંગ નાખો. એટલે આવું દુષ્પાક થઈ ગયું. એને ગ્રહિત છે તે રોંગ બિલીફ કે છે.